જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ સાહેબ હોપ તો બધા મજામાં તો આજે બધાને 11ના જય શ્રી કૃષ્ણ અને રામ રામ જો ભાઈ બધી મોર્નિંગ હાલ અત્યારે કંઈ ખાવા છે કારણ કે મારે ડબલ રસોઈ બનાવવાની 11 છે તો અને રસોઈમાં જે ઘણું બધું હતું માટે કર્યો છે રાજગરાનો શીરો, અહીંયા અમારા માટે કોબીજ ટમેટાનું શાક, આમાં ભાત થઈ ગયા છે, દાણા થઈ રહ્યા છે, આમાં દાણા બટેટાની ખીચડી, આમાં સુરણનું શાક, દૂધ આવી ગયા, છાશ આવી ગયા, કોથમીર આવી ગઈ છે. જો ફ્રેન્ડ્સ ક્રિશાબેને 12 નેપકિન નાખી દીધું છે અને જો લેવાની ટ્રાય કરે છે. ક્યાં ગયું ક્રિશા, ક્યાં ગયું? હા, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણે મોર્નિંગ ઓલરેડી તમને બધાને ખબર છે કે વહેલી સ્ટાર્ટ થઈ ગઈ છે, 6:30 વાગે. તો આપણે વહેલી તો ક્યાંની થઈ ગઈ છે અને જો કંઈ રાતે કંઈ આપણે ઉજાગરા થયા છે. ક્રિશાબેના જે હદ કરી હતી રાતે 2:30 વાગે ઠેઠ સુધી, એટલે ત્યાં સુધી બેન્ડ બજી ગઈ, ત્યાં બધે જતા હતા. મારા સાસુ, સસરા, હું, કેયુર અને નક્ષ 12 વાગ્યા સુધી જતો હતો. આવું કંઈક છે અને એને ખબર નહીં હવે દાઢ આવે છે એટલે હેરાન કરે છે કે શું છે, કંઈ સમજ નથી પડતી. નહીં જોઈને તો તેલ કાઢી, કારણ કે તેલ વગર તો બધું નકામું છે. આવું કંઈક છે અને આજનું મેનુ સરસ છે અને એક રીતે નર્વસ છું, સોરી સેડ છું. નર્વસ તો નથી પણ સેડ કહી શકાય, કારણ કે અત્યારે બનાવું છું દમ આલુ અને કેવું થઈ જાય છે, એનું ફેવરેટ જ છે પણ એને દમ આલુ વધારે ભાવે. તો લાવ નાની નાની બટેટી હતી ને તો બનાવી નાખું દમ આલુ. કે નક્ષ નહીં બહુ ભાવે, કેયું નહીં બહુ ભાવે, બટેટી બહુ ભાવે. કોને કોને માછમ દમ આલુ બહુ ભાવે. મેં કીધું લાવો બનાવી નાખું, કારણ કે બીજું અત્યારે શાકમાં બહુ મજા નથી આવે એમ. અને મેં કીધું લાવ બટાટા આપણા ફેવરેટ જ હોય, મેં કીધું બનાવી નાખીએ. ના જો ક્રિશા મારા વાળ તોડી નાખ્યા છે ને તે દિવસમાં જો વાળ આવા તૂટ્યા એવા, આમ જો નથી અંદર જતા હરખા, જો છે આમ થીપાની જેમ ઊભા જ રહીએ છે મારા વાળ. જો કેટલી ટ્રાય કરું પણ થતા જ નહીં છે, એવું કંઈક છે. તો ચાલો ફટાફટ દમાલું બનાવી નાખી. સવારે કેવું શાક કરી દીધું ને, જો એને આવી રીતનું કોરું શાક બહુ જ ભાવે તો એ કરી નાખ્યું હતું. અને આમાં જો મેં બધું ગ્રેટ કરીને રાખ્યું છે, આદુ, પછી કાંદો, ટમેટા અને લસણ. હમણાં ડાયરેક્ટ પાવડર મેં હમણાં બનાવ્યો છે. પાવડર લસણને પહેલાં સૂકવી દીધું હતું, પછી અમુક એવા શાક આવી રીતના પંજાબી ટાઈપ બનાવના તેમાં પાવડર નાખી દઉં. તો આવું મને થોડુંક મન થાય. ચાલો ફટાફટ દમાલું કરી નાખીએ. અને એક વસ્તુ, દમાલું બનાવવું હોય ને તો પહેલાં છે ને બટેટાને તમારે બહુ બાફવાના નહીં, મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના. તળી લો ને એટલે એ એકદમ કરારા થઈ જાય મસ્ત. ચાલો દમાલું હમણાં બનાવી નાખો ને એટલે તમારે મસ્ત બનાવવું, સોરી બનાવું નહીં બતાવું. આજે સ્લીપ ઓફ ટંગ જ થાય છે મારે. ચાલો ફટાફટ બનાવો. સવારમાં ફ્રૂટ આવી ગયું છે બધીમાં, કોથળી છે, કેળા એક બાર દેખાય છે, આમાં છે. હવે શું છે એ પછી શાંતિથી ખોલશું. હવે આપણે ફ્રૂટની કોથળી, ચાલો બધે ફ્રૂટ ખાવા. અને બીજું તો જો અમારો રમકડાનો ઢગલો, અહીંયા આવી ગઈ છે કાચા કેળા. અને આજે તાંદળ જો લઈ આવ્યા છે મારા સસરા, પણ કંઈક આવી રીતનું છે એટલે અમે જોઈ છીએ, બતાવી 2 જણાને શાકવાળાને કે આ ખવાય એવો છે કે નહીં. કારણ કે હવે એ બધા કહે છે કે લાલેય આવે છે, આ લાલેય છે અને લીલોય છે એટલે ખબર નથી પડતી. જો ભાઈ, અને આવી ગઈ છે જો ભાઈ
સ્પિંચ પાલક અને આમાં જો ભાઈ કોથમીર, આપણી ફેવરેટ વસ્તુઓ ભાઈ. વગર આપણું શાક અધૂરું. મને કોથમીર બહુ ગમે. ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ. એવું ધમધમાટ દમાલું તૈયાર થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે પાર્ટીમાં ગયા હતા, કિટ્ટી પાર્ટી. અત્યારે તો બહાર જવાનો કોઈ એવો પ્લાન નથી, એટલે કાલે આપણે બહુ મસ્ત ઘરે જ જઈશું. નક્ષભાઈ, અત્યારે મજા આવી કે નહીં કિટ્ટી પાર્ટીમાં? ના વોઇસ ઉપરથી તમે બધાને ખબર પડી જતી કેટલી મજા આવી કે નાખશો. ચાલો ચાલો મળીએ થોડી વાર પછી. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ ફાઇનલી હવે હું નવરી થઈ છું. જો ભાઈ વાગ્યા છે 7:30. આપણે તો કંઈ જમવાનું નહોતું, પણ સાસુમાએ એ લોકો હાટું બનાવ્યા હતા હાંડવા. તો જો ભાઈ બતાવી દો તમને હાંડવા બધા જમીન નવરા થયા છે. અને ઘણા બધા હાંડવા બનાવ્યા હતા. અડધા મારી નણંદની અહીં મોકલાઈ ગયા અને આટલા રાખ્યા છે. હજી 2 ખવાર થશે ને એટલું ખીરું રાખ્યું છે. સમાટના હાંડવા, ઢોકળા એ બધું સરસ થાય તો બનાવો. સારું ચલો, તો આજ સાથે સરસ મજાની એન્જોય થઈ ગઈ. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હાય યો યો. નાખશું બાય કહી દો, બાય કિસે કરી દો પ્યારી પ્યારી મમ્મીને. જો ભાઈ નક્ષભાઈ તમને બધાને પ્યારી પ્યારી કિસી કરી દીધી છે. પ્યાર જાજો બધો દેજો અને સરસ મજાની લાઇક્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી સ્વીટ ચેનલને. બાય બાય.